હાય ગાય, જય દ્વારકાધીશ. આજ તો જો સવારના પોરમાં વનરાજભાઈના ઉઠતા વેત ખેલ જોવો, એના તોફાન જોવો. આજ તો એને સ્પોર્ટ્સ ડે હતો એટલે રજા હતી એટલે ઘરે હતો. તો વળી મેં કીધું હાલ આપણે નેલ્સ કરવા બેસી. તો મારા ભેગો નેલ્સ કરવા બેસી ગયો છે. હમણાં મને દેખાડશે, જો તું આ નેલ્સ કર એમ. પાછા એને ગમે એ જ નેલ્સ કરવાના, જો કે છે પાછો કે આ નેલ્સ કર, અને પાછો કરાવડાવે ખરી હો કે હાલ હું તને ચોંટાડી દઉં. અને આવો હતો આપણો કંઈક નેલ્સનો ફાઇનલ લુક. અને નેલ્સ તો હજી પૂરા જ થયા હતા તો મારા મમ્મી કહે કે હાલો હવે આપણે બજારમાં જતા આવી. તો અમે લોકો બજારમાં આવી ગયા હતા. શાકભાજીને એવું થોડું ઘણું લેવાનું હતું તો ત્યાં આવ્યા હતા તો ખાલી શાકભાજી જ લેવા, પણ આ તો અમે કટલેરીની વસ્તુ લીધી. જો ભાભી બધું બતાવે છે કે આ લીધો, નેલ્સ લીધા ને બુટિયા લીધા ને બ્રેસલેટ લીધા ને લિપસ્ટિકો લીધી ને વંડા તો પાછો ખોલી નહીં બતાવશે. જો આમને બપોર પડી ગઈ. વળી સાંજ પડતા મમ્મીએ ગાજરનો હલવો બનાવ્યો હતો. લાઈ મેં કીધું આપણે એકાદ બે ચમચો હલાવી લઈ, એટલે એમ થાય આપણે બનાવી. એટલે ગાજરનો હલવો બન્યો એટલે આપણે તો તરત વાટકો લઈને બેસી ગયા. તો ભાઈ વળી રાતે રિયાનો ફોન આવ્યો કે હાલ મારે ઝેરોક્સ કરાવવા જાવી, તો એના ભેગા ગયા. અને આવો હતો આજનો દિવસ. બાકી જાતા જાતા વનરાજને આમ જો નખરા જોતા જાઉં. બજારમાં ગયા હતા તો આવું કંઈક લીધું હતું એના માથે પહેરવાનું. કેવો નખરા કરે જોવો હજી.